નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરશું। તો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ટ 1। સૌથી પહેલા પ્રશ્ન જોઈએ, પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જરૂરી છે? બરાબર, પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જરૂરી છે? તો આપણો જવાબ થશે 17 મીટરનું અંતર। પડઘો પડવા માટે ઓછામાં ઓછું 17 મીટરનું અંતર હોવું જરૂરી છે। ત્યાર પછીનો પ્રશ્ન, એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા કિલોમીટર। એક પ્રકાશ વર્ષ બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો આપણો આન્સર થશે 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર। બરાબર, એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર। ત્યાર પછીનો પ્રશ્ન, પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહે છે? બરાબર, પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને શું કહે છે? તો આપણો જવાબ થશે પ્રકાશ વર્ષ। પ્રકાશના કિરણે એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ વર્ષ કહેવાય છે। બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, ક્યું ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે? ક્યું ફૂલ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે? તો આપણો જવાબ થશે સૂર્યમુખી। સૂર્યમુખીનું ફૂલ છે એ સૂર્યપ્રકાશની સાથે સાથે દિશા બદલે છે। ત્યાર પછીનો પ્રશ્ન, બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે? તો આપણો જવાબ થશે નાનું અને ઉલટું। બરાબર, નાનું અને ઉલટું। બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું નાનું અને ઉલટું પ્રતિબિંબ મળે છે। બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન, ક્યાં વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે? ક્યાં વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે? તો આપણો જવાબ આવશે જગદીશચંદ્ર બોઝ। બરાબર, જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિકે એવું શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે, જગદીશચંદ્ર બોઝ। ત્યાર પછીનો પ્રશ્ન, મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને કેવા પદાર્થો કહેવાય છે? મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને કેવા પદાર્થો કહેવાય છે? તો આપણો જવાબ થશે સેન્દ્રિય પદાર્થો। બરાબર, મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન, જમીનમાં રહેલા જીવજંતુને શામાંથી પોષણ મેળવે છે? બરાબર, જમીનમાં રહેલા જીવજંતુઓ શામાંથી પોષણ મેળવે છે? તો આપણો જવાબ થશે સેન્દ્રિય પદાર્થોમાંથી। જમીનમાં રહેલા જીવજંતુઓ સેન્દ્રિય પદાર્થોમાંથી પોષણ મેળવે છે। ત્યાર પછીનો પ્રશ્ન, સેન્દ્રિય પદાર્થો વજનમાં શાના કરતાં હલકા હોય છે? સેન્દ્રિય પદાર્થો વજનમાં શાના કરતાં હલકા હોય છે? તો આપણો જવાબ થશે પાણી કરતાં। સેન્દ્રિય પદાર્થો વજનમાં પાણી કરતાં પણ હલકા હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન, જમીનની પાણીને વધુ સમય સુધી સંઘરી રાખવાની શક્તિને શું કહેવાય છે? જમીનની પાણીને વધુ સમય સંઘરી રાખવાની શક્તિને શું કહે છે? તો ભેજ ધારણ શક્તિ કહેવાય છે। બરાબર, જમીનની પાણીને વધુ સમય સંઘરી રાખવાની શક્તિને ભેજ ધારણ શક્તિ કહે છે। ત્યાર પછીનો પ્રશ્ન, જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહે છે? જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહેવાય છે? તો નિતારણ શક્તિ કહેવાય છે। બરાબર, જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને નિતારણ શક્તિ કહેવાય છે। બરાબર, પાણીને વધુ સમય સુધી સંઘરી રાખવાની શક્તિને ભેજધારણ શક્તિ કહેવાય અને જમીનની પાણીને છૂટું કરી દેવાની શક્તિને નિતારણ શક્તિ કહેવાય। અને આ નિતારણ શક્તિ સૌથી વધુ રેતાળ જમીનમાં હોય છે। બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે। આ ક્રિયાને શું કહે છે?
ખૂબ જ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે. આ ક્રિયાને શું કહે છે? તો આપણો આન્સર થશે, જવાબ થશે ઠારણ કહે છે. બરાબર. ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે. આ ક્રિયાને ઠારણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે? આ મોસ્ટ એમપી સવાલ કહેવાય છે. બરાબર. 1 ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે? તો 300 ટન પાણીની જરૂર પડે. બરાબર. 1 ટન કાગળ બનાવવા માટે લગભગ 300 ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન, જાસૂદ અને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે? બરાબર. આવા સવાલ પણ અવારનવાર પૂછાતા હોય છે. કોઈ એક આપણને વનસ્પતિનું નામ આપે અને કેવા પ્રકારની વનસ્પતિ છે આપણે જવાબમાં કહેવાનું હોય. બરાબર. તો જાસૂદ અને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય? તો શુભ પ્રકારની. બરાબર. શુભ પ્રકારની વનસ્પતિ કહેવાય જાસૂદ અને મોગરાને. ત્યાર પછીનો પ્રશ્ન, તુલસી એ કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે? બરાબર. તુલસી એ કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છે? તો છોડ. બરાબર. છોડ પ્રકારની વનસ્પતિ તુલસી જે છે એને છોડ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ક્યાં પ્રાણીઓને કરોડરજ્જુ હોતી નથી? આપણને એવો સવાલ પૂછાય, નીચેનામાંથી ક્યાં પ્રાણીઓને કરોડરજ્જુ હોતી નથી? તો આપણો જવાબ થશે માછલી. બરાબર. માછલીને કરોડરજ્જુ હોતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન, ઉંદર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે? ઉંદર અને ચામાચીડિયાને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે? તો આપણો જવાબ થશે આંચળવાળા પ્રાણીઓની યાદીમાં મૂકવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે? કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે? તો નર કોયલનો હોય છે. બરાબર. નર કોયલનો અવાજ છે એ કોયલનો મીઠો અવાજ જે હોય છે એ નર કોયલનો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, 28 ફેબ્રુઆરીને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 28 ફેબ્રુઆરીને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ પક્ષી દિવસ ક્યારે આવે છે? બરાબર. વિશ્વ પક્ષી દિન ક્યારે ઉજવવામાં આવે છે અથવા ક્યારે આવે છે? તો આપણો જવાબ થશે 8મી મે ના રોજ વિશ્વ પક્ષી દિન તરીકે 8મી મેને ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 થી 7 ઓક્ટોબર. બરાબર. 1 થી 7 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 ઓક્ટોબર આપણો આન્સર થશે. બરાબર. 4 ઓક્ટોબરને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે? બરાબર. ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે? તો આપણો જવાબ થશે ઉત્તર દિશામાં જોવા મળે છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, અંગ્રેજીના એમ કે ડબલ્યુ જેવા દેખાતા તારા જૂથનું નામ જણાવો. અંગ્રેજીના એમ અને ડબલ્યુ જેવા દેખાતા તારા જૂથોનું નામ જણાવો. તો એમનું તારા જૂથનું નામ છે સમિષ્ઠા. બરાબર. સમિષ્ઠા નામનું તારા જૂથ છે જેનો આકાર છે એમ કે ડબલ્યુ જેવો. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, સપ્તર્ષિ તારા જૂથમાં કેટલા તારાઓ હોય છે? સપ્તર્ષિ તારા જૂથમાં કેટલા તારાઓ હોય છે? તો આપણો જવાબ થશે 7 તારાઓ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન, હવા જગ્યા રોકે છે કે નહીં? બરાબર. હવા જગ્યા રોકે છે કે નહીં? તો આપણો આન્સર થશે હા, રોકે છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, સેન્ટીમીટરના નાના ભાગને શું કહેવાય છે? સેન્ટીમીટરના નાનામાં નાના ભાગને શું કહેવાય છે? તો મિલીમીટર તરીકે તેમને ઓળખવામાં. બરાબર. સેન્ટીમીટરના નાના ભાગને મિલીમીટર કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, શૂન્યાવકાશમાં અવાજ પ્રસરે છે કે નહીં? શૂન્યાવકાશમાં અવાજ પ્રસરે કે નહીં? તો આપણો આન્સર થશે પ્રસરે નહીં. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, ઓછું બળ વાપરી વધુ વજન ઉચકવાની ક્રિયાને શું કહેવાય છે?
ઓછું બળ વાપરી વધુ વજન ઉચકવાની ક્રિયાને શું કહે છે? તો ઉચ્ચાલન કહેવામાં આવે છે. ઓછું બળ વાપરી વધુ વજન ઉચકવાની ક્રિયાને ઉચ્ચાલનની ક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, પાણી કરતાં વરાળ વધુ જગ્યા રોકે છે તેવો સિદ્ધાંત કોણે શોધ્યો હતો? બરાબર, પાણી કરતાં વરાળ વધુ જગ્યા રોકે છે તેવો સિદ્ધાંત કોણે શોધ્યો હતો? તો જેમ્સ વોટ. બરાબર, જેમ્સ વોટે પાણી કરતાં વરાળ વધુ જગ્યા રોકે છે એવો સિદ્ધાંત જેમ્સ વોટે શોધ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન, વરાળ શક્તિથી ચાલતું એન્જિન કોણે બનાવ્યું? બરાબર, વરાળ શક્તિથી ચાલતું એન્જિન કોણે બનાવ્યું? તો આપણો જવાબ થશે જેમ્સ વોટે. બરાબર, વરાળ શક્તિથી ચાલતું એન્જિન જેમ્સ વોટે બનાવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન, વરસતા વરસાદનું પાણી ક્યાં જાય તેનો અભ્યાસ કોણે કર્યો? વરસતા વરસાદનું પાણી ક્યાં જાય તેનો અભ્યાસ કોણે કર્યો? તો વરાહમિહિરે. બરાબર, વરસતા વરસાદનું પાણી ક્યાં જાય તેનો અભ્યાસ વરાહમિહિરે કર્યો. ત્યાર પછીનો પ્રશ્ન, આયોડિન ટર્કોલાઇડ નામની દવા કયા રોગમાં વપરાય છે? આયોડિન ટર્કોલાઇડ નામની દવા કયા રોગમાં વપરાય છે? તો પ્લેગના રોગમાં. આપણો જવાબ થશે પ્લેગના રોગમાં આયોડિન ટર્કોલાઇડ નામની દવા છે એ પ્લેગના રોગમાં વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ટાઇલ્સ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ટાઇલ્સ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણો જવાબ થશે એસિડનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, કેટલાક પદાર્થો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, આવા પદાર્થોને શું કહેવાય છે? કેટલાક પદાર્થો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, આવા પદાર્થોને શું કહેવાય છે? તો બેઝ કહેવાય છે. બરાબર, કેટલાક પદાર્થો કે જે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે એવા પદાર્થોને બેઝ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ધોવાના સોડા બનાવવા શેનો ઉપયોગ થાય છે? ધોવાના સોડા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણો જવાબ થશે મીઠાનો ઉપયોગ થાય. બરાબર, ધોવાના સોડા બનાવવા માટે મીઠાનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, વેલ્કોની શોધ કોણે કરી હતી? બરાબર, વેલ્કોની શોધ કોણે કરી હતી? તો આપણો જવાબ થશે જ્યોર્જ દ મસ્તોલ નામના વૈજ્ઞાનિકે વેલ્કોની શોધ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન, સામાન્ય રીતે 6 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય છે? સામાન્ય રીતે 6 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય છે? તો એવી વનસ્પતિને છોડ કહેવાય છે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, સામાન્ય રીતે 12 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય? સામાન્ય રીતે 12 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય? તો શુભ કહેવાય. આપણો જવાબ થશે શુભ. ત્યાર પછીનો પ્રશ્ન, 15 ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય? બરાબર, 15 ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવાય? તો એમને કહેવાય વૃક્ષ. તો અહીંયા આપણે ત્રણે યાદ રાખશું. 6 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને છોડ કહેવાય, 12 ફૂટથી 15 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શુભ કહેવાય, અને 15 ફૂટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતી હોય એવી વનસ્પતિને વૃક્ષ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, પર્ણમાં જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવાય છે? પર્ણમાં જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવાય છે? તો આપણો જવાબ થશે શિરાવિન્યાસ. બરાબર, શિરાવિન્યાસ કહેવાય છે. પર્ણમાં જોવા મળતી શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, 5મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 5મી જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આપણો જવાબ થશે વિશ્વ પર્યાવરણ દિન. 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ગ્રીસ નામના દેશમાં ચુંબકની શોધ, બરાબર, ગ્રીસ નામના દેશમાં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન, ચુંબકના આકારને આધારે ચુંબકના કેટલા પ્રકાર પડે છે? ચુંબકના આકારને આધારે કેટલા પ્રકાર પડે છે? તો 6 પ્રકાર પડે છે. ચુંબકના આકારના આધારે કેટલા પ્રકાર પડે છે? તો આપણો જવાબ થશે 6 પ્રકાર પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન,
ચુંબક લોખંડ સિવાય કઈ વસ્તુમાંથી બનેલા પદાર્થોને પણ આકર્ષે છે? બરાબર, ચુંબક લોખંડ સિવાય કઈ વસ્તુમાંથી બનેલા પદાર્થોને પણ આકર્ષે છે? તો આપણો જવાબ થશે કોબાલ્ટ અને નિકલ. બરાબર, કોબાલ્ટ અને નિકલની વસ્તુમાંથી બનેલા પદાર્થોને પણ ચુંબક જે છે એ આકર્ષે છે. બરાબર, લોખંડને તો આકર્ષે જ છે, પણ એમની સાથે સાથે જો કોબાલ્ટ અને નિકલની વસ્તુમાંથી કોઈ પદાર્થ બનેલો હોય તો એને પણ ચુંબક આકર્ષે છે. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતી રહે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.